નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પૂરું કર્યું હતું 1.5. બોલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અવાજ આવે છે? હેલો. આપણે હવે આગળ ધપાવીએ. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.5 સુધી જોયું હતું. હવે નવી થિયરી બે ગણોના યોગગણ અને છેદગણ પર વ્યવહારિક કૂટ પ્રશ્નો. કૂટ પ્રશ્નો એટલે શું એની ચર્ચા કરવાની છે. આજનો લેક્ચર આ ચેપ્ટર માટે ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. માની લો કે એનું પહેલાં હું ડાયરેક્ટ સૂત્ર લખી નાખું છું. જો n a યોગ b ઇઝ ઇક્વલ ટુ n ઓફ a પ્લસ n ઓફ b માઇનસ n ઓફ a છેદ b. સાંભળજો, આ કહેવા શું માંગે છે? n નો મતલબ શું થાય? n નો મતલબ થાય આની અંદર રહેલા સભ્યની સંખ્યા. b ની અંદર રહેલા સભ્યને દર્શાવાય n ઓફ b વડે, a ની અંદર રહેલા સભ્યની સંખ્યાને દર્શાવાય n ઓફ a વડે, a છેદ b ની અંદર રહેલા સભ્યોની સંખ્યાને દર્શાવાય n ઓફ a છેદ b વડે, અને a યોગ b તો a યોગ b ની અંદર રહેલા સભ્યોની સંખ્યાને દર્શાવાય n ઓફ a યોગ b વડે. સભ્યની સંખ્યા કયા એની વાત પછી કરીએ. ચાલો, હવે આ કેવી રીતે આવ્યું સાહેબ? અમારે શું આ ગોખી નાખવાનું? નહીં, તમારે ગોખવાની જરૂર નથી. આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. આપણે આ સૂત્ર આવ્યું કેવી રીતે એની ચર્ચા કરવાની છે. તો માની લો કે અહીંયા આગળ એક વેન આકૃતિ છે. ઓકે, આ એ છે, આ બી છે, રાઈટ. તો આપણે વેન આકૃતિમાં એક આવે આપણી પાસે સાર્વત્રિક ગણ, એને દર્શાવે યુ વડે. આ એ છે, આ બી છે. ઓકે, તો જોવાનું કે એ યોગ બી કેટલું થાય, એ છેદ બી કેટલું થાય. આની ચર્ચા તો આપણે કરેલી છે, યોગગણ ને છેદગણ મેળવવાની, રાઈટ કે નહીં? બરાબર. તો યોગગણ અને છેદગણ કેવી રીતે મેળવવો એની ચર્ચા થઈ ગઈ છે. પણ આ શું કહેવા માંગે છે? તો ધારો કે આ એની અંદર અમુક સભ્ય છે, એની સંખ્યા મને ખબર નથી કેટલી છે, પણ ધારી લો કે એ 5 છે કે 4 છે, જે તમારે લખવી હોય. 5 સભ્યો છે, 4 સભ્યો છે, જે આપણે વિચાર્યું હોય. અને બી ની અંદર પણ 3 સભ્ય છે એવું ધારી લઈએ. ઓકે, અલગ અલગ પ્રકારની ધારણા કરી શકાય, આપણે સમજવા પૂરતું કંઈ પણ ધારી શકીએ. હવે આટલો જે ભાગ છે આને શું કહેવાય? એ છેદ બી કહેવાય કે નહીં? આટલો જે ભાગ છે આને શું કહેવાય? એ માઇનસ બી કહેવાય કે નહીં? એ માઇનસ બી, રાઈટ. અને કહેવાય એ માઇનસ બી. કેટલો ભાગ? આટલો. આ વચલો ભાગ નહીં ગણવાનો. હવે આટલો જે ભાગ છે ઓકે, આને આપણે કહેશું બી માઇનસ એ. આમાં કોઈને વાંધો નહીં ને? તો કોઈ એમ કહેશે કે એ માઇનસ બીના સભ્યની સંખ્યા અને એ છેદ બીના સભ્યની સંખ્યા. તો એન ઓફ એ ની અંદર ટોટલ કેટલા હશે? એન ઓફ એ કેટલા હશે? એન ઓફ એ એટલે એ ની અંદર સભ્ય. એની અંદર સભ્ય એટલે બે સભ્યોનો સરવાળો. કયા બે સભ્ય? એ માઇનસ બીના સભ્ય અને એ છેદ બીના સભ્ય. ફરીથી સમજજો, એન ઓફ એ બરાબર લખું છું એન ઓફ એ માઇનસ બી પ્લસ એન ઓફ એ છેદ બી, રાઈટ. મને સાહેબ હજી ખબર નથી પડી એ કેવા હું માંગો છો. તો જો હું આટલું કહેવા માંગુ છું કે ધ્યાન આપજો, હું જે સર્કલ દોરું એના પર ધ્યાન આપજો. આ એ છે, આટલો એ છે. એ બરાબર કેટલા થાય છે? તો તમે અહીંયા હું સાદી એક આકૃતિ દોરું તો આટલી થાય છે. આ એની જ આકૃતિ દોરો, માત્ર એ આવી રીતનો છે એ, રાઈટ. એમાં આટલો જે ભાગ છે એને તમે કહો છો, આટલો જે ભાગ છે, આટલો ભાગ, આને તમે કહો છો એ માઇનસ બી, સાચું કે નહીં? અને આટલો જે ભાગ છે એને કહો છો એ છેદ બી, સાચું કે નહીં? તો એ માઇનસ બી
ના સભ્ય અને a છેદ b ના સભ્ય કરીએ તો આખો ગણ a થાય કે નહીં? હવે મગજમાં બેસે છે. a માઇનસ b ના સભ્ય એટલે આટલા સભ્ય. સાહેબ સભ્ય કરો પણ સભ્ય એટલે જ શું એ નથી ખબર પડતી. બરાબર, બધા સોલ્યુશન થઈ જશે, થિયરી પતશે ને ત્યારે બધું આવડી જશે. અહીંયા થોડુંક ધ્યાન આપજો. બીજું, આટલો જે ભાગ છે a છેદ b, તો a માઇનસ b અને a છેદ b નો સરવાળો એ તમને a ગણ આપે કે n ઓફ a આપે કે નહીં? રાઈટ. હવે આપણે b વિશે વિચારીએ તો n ઓફ b બરાબર કેટલા થાય? n ઓફ b બરાબર કેટલા થાય? આવી જ રીતના બનશે. આ b ગણ છે, એમાં આવી રીતના ભાગ પડી ગયા છે. આટલો ભાગ છે એ શું કહેવાય છે? તો આટલો ભાગ છે એ કહેવાય છે n ઓફ a b માઇનસ a. અને આટલો ભાગ શું કહેવાય છે? a છેદ b કહેવાય છે કે નહીં? n ન લખો તોય વાંધો નથી. લો ચાલો અત્યારે n નથી લખતા. n એટલે સભ્યની સંખ્યા સૂચવે. તમે એમ પણ લખી શકો, કેપિટલ a ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b પ્લસ a છેદ b, એવું પણ લખી શકો. જો કેપિટલ a ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b પ્લસ a છેદ b, આમાં કોઈને વાંધો? કેપિટલ a બરાબર a માઇનસ b પ્લસ a છેદ b. એવી રીતે કેપિટલ b બરાબર હું લખી શકો? b માઇનસ a પ્લસ a છેદ b. b માઇનસ a પ્લસ a છેદ b તો લખશું n ઓફ, આપણે n ઓફ ના સ્વરૂપમાં લખીએ, એવું જરૂરી નહીં કે n ઓફ ના સ્વરૂપમાં લખવું જ. a છેદ b પરિણામ નંબર 2. રાઈટ? ક્લિયર? થોડી ઘણી વસ્તુ સમજાણી. a કોને કેવું, b કોને કેવું? n ઓફ a એટલે એની અંદર રહેલા સભ્યની સંખ્યા. હવે માની લો કે મારે a યોગ b લખવું હોય, માત્ર a યોગ b. ધ્યાન આપજો. a યોગ b એટલે કેટલું થાય? a યોગ b એટલે આટલું થાય. આટલું અને આટલું, આ ત્રણેયનો સરવાળો. કયા ત્રણ? ધ્યાન આપજો, હું એ દોરતો જઉં છું. એ આટલું રહ્યું, આને શું કહેશો? તો કે a માઇનસ b, આટલા ભાગને. આ પહેલો ભાગ a માઇનસ b, આ બીજો ભાગ a છેદ b, આ ત્રીજો ભાગ b માઇનસ a. ટૂંકમાં a યોગ b બરાબર શું થાય? a માઇનસ b આટલું લઈ લ્યો પ્લસ a છેદ b પ્લસ શું થાય? b માઇનસ a. ક્લિયર થાવ જો? પહેલો ભાગ અને બીજો ભાગ, પહેલા બીજાનો સરવાળો એ a બની જાય. a બરાબર શું બને? a એટલે આખો આટલો ભાગ એ પહેલો અને બીજાનો સરવાળો. પહેલા ને બીજાનો સરવાળો એટલે a માઇનસ b અને a છેદ b. હવે આવડવું જોઈએ. હવે ન આવડે તમે નથી, પહેલો બીજો ત્રીજો એવા ત્રણ ભાગ પાડ્યા છે. રાઈટ? અહીંયા એવી રીતે b બરાબર હું લખી શકો? b બરાબર લખી શકો b માઇનસ a અને a છેદ b એનો સરવાળો. હવે કોઈ કેમ કે a યોગ b એટલે આખું આટલું. a યોગ b એટલે શું થાય? a યોગ b એટલે થાય a માઇનસ b પ્લસ a છેદ b પ્લસ b માઇનસ a. રાઈટ? તો n ઓફ a આપણે ખબર પડી ગઈ, n ઓફ b ખબર પડી ગઈ. હવે મારે n ઓફ a યોગ b કરવું હોય, a યોગ b, n ઓફ a યોગ b એટલે શું થાય? તો કે n ઓફ a માઇનસ b, a માઇનસ b લઈ લેજો ભાઈ તમે. પણ વેન આકૃતિ આવડી જોઈએ. a માઇનસ b ની વેન આકૃતિ એટલે એકડો. ઓકે, આ એકડો છે. પ્લસ n ઓફ a છેદ b પ્લસ બગડો. અને તગડો કેટલું છે? n ઓફ b માઇનસ a. આ તગડો. આપણે આ પરિણામ લાવવાનું, n ઓફ a યોગ b બરાબર n ઓફ a પ્લસ n ઓફ b માઇનસ n ઓફ a છેદ b. ઓકે, તો જુઓ હવે આટલે પહોંચી ગયા આપણે. હવે મારે એવું કંઈક કરવું પડશે. જો n ઓફ a માઇનસ b પ્લસ n ઓફ a છેદ b હોય, હું એકડો બગડો ને તગડો હવે કાઢી નાખું. ટૂંકમાં તમને ખબર પડી આ ત્રણેયનો સરવાળો એનો યોગ ગણ થયો. આપણે યોગ ગણની આકૃતિ અગાઉ દોરેલી છે. રાઈટ? હા, આ બધી કેમ લપ હાલે એ તમને દાખલાઓ ગણશું ને ત્યારે જ સમજાવવાની વધારે. ચાલો જુઓ, હવે n ઓફ a માઇનસ b ની અંદર જો n ઓફ a છેદ b ઉમેરો તો n ઓફ a થઈ જાય છે. આ પ્લસ આ એટલે આ પ્લસ હજી a છેદ b હજી એક આવી જાય ને તો તમે n ઓફ b લખી શકો. રાઈટ? તો હું શું કરું? જો n ઓફ a માઇનસ b પ્લસ n ઓફ a છેદ b પ્લસ n ઓફ b માઇનસ a એઝ ઇટ ઇઝ હતા ને. આની અંદર એકવાર a છેદ b ઉમેરું અને a છેદ b બાદ કરી નાખું તો વાંધો કોઈને?
નહીં ને. કેમ? કારણ કે આ પદ 3 પદ તો હતા જ, એ છેદ બી ઉમેરું ને બાદ કર્યું. હું કામ ઉમેરું ને બાદ કર્યું તમને અહીંયા સમજાવવું જોઈએ. જો આટલો ભાગ છે એને શું કરી શકો? a માઇનસ બી અને a છેદ બી એનો સરવાળો. આટલા ભાગને શું કહી શકો? n ઓફ a કહી શકો. n ઓફ a પ્લસ બીજો આટલો ભાગ છે બ્લુ લાઈન વડે દર્શાવ્યો હોય, અહીંયા બ્લુ લાઈન વડે દર્શાવ્યો ભાગ થઈ ગયો. એટલા માટે જ મેં ઉમેર્યું હતું, કારણ કે મારે આ પરિણામ લાવવું હતું. બી માઇનસ એ તો સેટ થઈ જ ગયા હતા, એ છેદ બી સેટ ન થતો મૂક્યા અને બાદ કર્યા. હવે આટલા જગ્યાએ તમે હું લખી શકો? n ઓફ બી માઇનસ શું છે? n ઓફ a છેદ બી એઝ ઇટ ઇઝ. તો આપણને n ઓફ a યોગ બી બરાબર આ સૂત્ર મળ્યું, n ઓફ a પ્લસ n ઓફ બી માઇનસ n ઓફ a છેદ બી. રાઈટ? તો ઘણા એને એમ થાય સાહેબ મને તો હજી સમજાણું જ નહીં આ સૂત્ર કેવી રીતે આવ્યું. તો આ સાબિતી જે રહી ને એ આપણે ઇક્વેશનની મદદથી આપી. તમે એમને પણ વિચારી શકો. જો કોઈ આપણને એમ કે બે ગણ છે, એમનો કોઈક છેદગણ તો થાય જ છે. તો આ a થયો, ઓકે, આ a ના સભ્ય, આ b ના સભ્ય. તો a માં અને b માં બેમાં આટલું રિપીટ થવાનું, જેટલું રિપીટ થવાનું એટલું બાદ કરી નાખો. એ યોગ ગણ થઈ જાય કે નહીં? આ a છે ગણ, આ b ગણ છે. ઓકે, એની અંદર સભ્ય છે માની લો કે 1 2 3 4 5 6 7 આવું છે. એની અંદર 1 2 3 4 છે, b ની અંદર 4 5 6 7 છે. હવે મને કોઈક યોગ ગણ લખવાનું કે n ઓફ a યોગ b, તો હું કેટલા સભ્ય લખીશ? કેટલા છે આની અંદર? n ઓફ a માં કેટલા સભ્ય છે? આ ઉદાહરણ તમારી સમક્ષ રજૂ જ કરી દીધું. ઉદાહરણ કરીને લખો. ઉદાહરણ a બરાબર છે 1 2 3 4, ઓકે, b બરાબર છે 4 5 6 7, રાઈટ? ઓકે, હવે આપણને આના ઉપરથી કોઈ કેમ કે n ઓફ a કેટલા? n ઓફ a કેટલા થાય? કેટલા સભ્યની અંદર? 4, એટલે n ઓફ a 4 થાય. આની અંદરથી કોઈ કે n ઓફ b કેટલા થાય? n ઓફ b કેટલા થાય? કેટલા થાય? 4 5 6 7, એટલે 4 જ થાય. રાઈટ? ઓકે, હવે કોઈ કેમ કે n ઓફ a યોગ b, પહેલાનો a યોગ b મેળવી લઈએ એમને. n ઓફ a યોગ b તો પછી મેળવીએ, પહેલા યોગગણ મેળવી લઈએ. તો a યોગ b કેટલું થાય? a અને b નો યોગગણ 1 2 3 4 યોગ 4 5 6 7, રાઈટ? હવે તમારે n ઓફ a યોગ b નથી મેળવતો, અત્યારે a યોગ b મેળવવું. કેટલું થાય? 1 2 3 4 5 6 7. આ તો સમજાય બધાને? કેટલા સભ્ય થયા? 7 સભ્ય થયા કે નહીં? તો n ઓફ a યોગ b નું જવાબ શું આવે? તો સૂત્ર શું છે n ઓફ a યોગ b નું? n ઓફ a પ્લસ n ઓફ b માઇનસ n ઓફ a છેદ b, રાઈટ? n ઓફ a એટલે કેટલા? 4. n ઓફ b એટલે કેટલા? 4. n ઓફ a છેદ b, a છેદ b માં કેટલા સભ્ય છે? કેટલો સભ્ય છે? એક જ છે. હા, a છેદ b બરાબર થાય છે 4, તો એને તમારે સગડિયા કૌંસમાં લખવા પડે. a છેદ b માં સભ્ય એક જ છે, તો તમારે એક બાદ કરવાનું થયું. કેટલા સભ્ય થશે? તો કે 7. તો કે n ઓફ a યોગ b બરાબર શું થયું? 7 થયા. ક્લિયર થયું બધાને? કેટલા સભ્ય છે ને એની ગણતરી છે. a માં આટલા સભ્ય છે, b માં આટલા સભ્ય છે, તો બંનેનો યોગગણ કરીએ. આવા પ્રશ્નો કેવા હશે? એવા હશે. ક્લાસની અંદર 8 છોકરાઓ, 7 છોકરાઓ છે, એમાંથી 4 ને હોકી ગમે છે અને 4 ને ક્રિકેટ ગમે છે. તો એવા કેટલા છોકરા હશે કે જેને બંને રમત ગમતી હશે? તો એવો એક જ છોકરો હશે. તો આવા બધા કૂટ પ્રશ્ન કહેવાનો શબ્દ શું કહેવાય? કૂટ પ્રશ્ન. એની ગણતરી આ રીતે થશે. તો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ સૂત્ર n ઓફ a યોગ b બરાબર n ઓફ a પ્લસ n ઓફ b માઇનસ n ઓફ a છેદ b. હજી કહું છું, આ આકૃતિ પરથી આટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ. ફરીથી જોવું હોય તો ફરીથી જોઈ લઈએ. આટલું આખું a, આટલું આખું b, અહીંયા ભાગ પડ્યા 1 2 ને 3. એક ભાગ શું સૂચવે છે? એક ભાગ સૂચવે છે a માઇનસ b. આ પહેલો ભાગ સૂચવે છે. બીજો ભાગ શું સૂચવે છે? બીજો ભાગ સૂચવે છે a છેદ b. ત્રીજો ભાગ શું સૂચવે છે? ત્રીજો ભાગ સૂચવે છે b માઇનસ a. તો a માઇનસ b એટલે કેટલું થાય એ પાછું મગજમાં રાખજો. તો a માઇનસ b એટલે આટલું થાય. અહીંયાથી એમ ચાલુ કરતા 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 આટલું બાદ કરી દો ને, સફરજન કટ થઈ ગયું. આખું ગોળ સફરજન ન રહ્યું, આટલું કટ થઈ ગયું. ઓકે, તો આટલો ભાગ કટ કર્યો. બ્લુ લાઈન દેખાય છે, આ બ્લુ લાઈન
ટૂંકમાં આટલો જે ભાગ આવે એ a માઇનસ બી છે, રાઈટ. અહીંયા આપણે બ્લુ વડે દર્શાવી દીધું, તકલીફ નહીં આપણે એને બગડો વડે જ દર્શાવી, ખાલી બગડો. ઓકે, અને આટલો જે ભાગ છે ઓકે, આટલો જે ભાગ છે એ બી માઇનસ એ, અને વચ્ચેનો જે ભાગ છે આટલો ભાગ વચ્ચેનો ભાગ છે એ a છેદ બી છે. હવે તો નાના નાના ટબુડિયાઓની આવડે કે હવે એ બરાબર શું થાય. એ એટલે આ બેનો સરવાળો, 1 અને 2 નો સરવાળો થાય. 1 એટલે શું તો કે એ બરાબર 1 એટલે શું છે તો કે a માઇનસ બી, અને 2 એટલે શું છે તો કે a છેદ બી, એ બેનો સરવાળો એ બને. આવું તો ઘણી બધી વાર આપણે ઉપયોગમાં લેશું. પછી બી એટલે શું થાય, બી એટલે 2 અને 3 નો સરવાળો. 2 એટલે શું છે તો કે a છેદ બી, અને 3 એટલે શું છે તો કે બી માઇનસ a છેદ બી પ્લસ બી માઇનસ એ બી દર્શાવે. એ યોગ બી એટલે આ બેનો યોગગણ, આ બેનો યોગગણ એટલે આનો સરવાળો, ત્રણેયનો સરવાળો. પહેલાને કહેશો a માઇનસ બી, બીજાને કહેશો a છેદ બી, અને ત્રીજાને કહેશો બી માઇનસ a. હવે એન ઓફ એ કોને કહેવા, એની અંદરના સભ્યો એટલે કોણ એ આખો ગણો 1 અને 2 નો સરવાળો થાય. આટલું 1 થાય, આટલું 2 થાય. આ સમજવા પૂરતી વાત છે. 1 એટલે a માઇનસ બી પ્લસ a છેદ બી. બી એટલે કેટલા થાય તો 2 અને 3 નો સરવાળો. બી એટલે આટલો ભાગ થાય, એટલે આ નાનો ભાગ અને મોટો ભાગ બંનેનો સરવાળો, એટલે આ બગડો થશે અને આ તગડો થશે. 2 અને 3 નો સરવાળો. રેડી. હવે એન ઓફ એ યોગ બી બરાબર શું થાય તો પહેલાં તો તમે એ મેળવી લો કે એ યોગ બી બરાબર શું થાય તો કે એ યોગ બી એટલે આખું બધું આવી જાય એ માઇનસ બી, એ છેદ બી અને બી માઇનસ એ બધાનો સરવાળો. એન ઓફ એ માઇનસ બી, એન ઓફ એ છેદ બી, બી માઇનસ એ. મને ખબર પડી ગઈ આની સાથે છેદગણ આવે, આની સાથે જો છેદગણ આવી જાય ને તો જલસો પડી જાય. છેદગણ ઉમેરી અને છેદગણ બાદ કર્યો એટલે આપણને આટલાનો જવાબ એન ઓફ એ મળ્યો, આટલાનો જવાબ એન ઓફ બી મળ્યો અને માઇનસ એન ઓફ એ છેદ બી. અને આ પછી ઉદાહરણ લીધું. ઓકે, તો પેલું ભાગ તમને આ સૂત્ર આવડવું જરૂરી છે. આ સૂત્ર મગજમાં રાખવું બધાએ. ઓકે, પછી આગળ પણ આપણે જોઈશું, દાખલાઓના સ્વરૂપમાં જશું ત્યારે તમને વધારે ક્લિયર થઈ જશે. ચાલો જુઓ. તો નેક્સ્ટ હવે આ સૂત્ર તો બધાને ખબર પડી ગઈ. નેક્સ્ટમાં આપણે જોઈએ, માની લો કે કોક આવું કંઈક પૂછે છે, એન ઓફ એ યોગ બી યોગ સી, આવું કંઈક આવ્યું. 3 ગણ ભેગા થયા. તો આપણે પહેલાં શું કરવાનું ખબર છે, આનું એન મેળવી લેવાનું, પછી એનો યોગ ગણ કરી નાખવાનું, એવું કરવાનું. નહીં તો આનું ડાયરેક્ટ સૂત્ર પણ છે. શું ડાયરેક્ટ સૂત્ર? એન ઓફ એ, એન ઓફ બી, એન ઓફ સી માઇનસ એન ઓફ એ છેદ બી માઇનસ એન ઓફ બી છેદ સી માઇનસ એન ઓફ એ છેદ સી પ્લસ એન ઓફ એ, સોરી યોગ છે નહીં એટલે અહીંયા છેદ થયું ને. હા રેડી. તો આપણને આની અંદર બધાના સભ્ય તો આવી જાય, સાથે સાથે એક સૂત્રનો ભાગ પણ શું મળે, પ્લસ એન ઓફ એ છેદ બી છેદ સી. આની સાબિતી બહુ મોટી થાય છે, આપણી બુકની અંદર આપેલી છે, સરળ જ છે. જો બહુ ટોચ લેવલના છોકરાઓ હોય ને એને શીખવી હોય તો બુકમાંથી જોઈ શકો છો. ટૂંકમાં 3 ગણ આપે, ત્રણેયનો સરવાળો, પછી એની સાથેના જે ગણ રહ્યા એના છેદગણની બાદબાકી, અને સરવાળામાં બધાનો છેદગણ ભેગો હોય તેવું. ઓકે, તો આ બીજું સૂત્ર થઈ ગયું. એન ઓફ એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ એન ઓફ એ પ્લસ એન ઓફ બી પ્લસ એન ઓફ સી માઇનસ એન ઓફ એ છેદ બી માઇનસ એન ઓફ બી છેદ સી માઇનસ એન ઓફ એ છેદ સી પ્લસ એન ઓફ એ છેદ બી છેદ સી. ઓકે, હું આની સાબિતીમાં ઊંડાણપૂર્વક જતો નથી. હવે ક્યાંક આવું આપ્યું એ છેદ બી યોગ સી, તો આપણે તો પહેલાં બી યોગ સી મેળવી જ લેવાનું, પછી એનો જે જવાબ આવે નવું નામ આપી દેવાનું, ઝેડ આપી દેવાનું, એટલે એ છેદ ઝેડ જ મેળવવાનું રહે. પણ ઇન કેસ એવું ન કરવું હોય તો એ છેદ બી થાય યોગ એ છેદ સી થાય. આ ત્રીજું સૂત્ર. રેડી. તો આ આપણે સૂત્રના સ્વરૂપમાં આને યાદ રાખીશું, જરૂર પડે MCQsમાં તો આપણે આનો ઉપયોગ કરીશું. બરાબર, સરળ છે. 3 સૂત્રો આપણે જોઈ લીધા. એમાં ખાસ પહેલાંની સાબિતી જોઈ લીધી. પહેલાંની સાબિતી આવડવી જરૂરી હતી. ઓકે, ચાલો તો જુઓ. હવે નેક્સ્ટ આપણે દાખલો જોઈએ, ઉદાહરણ જોઈશું ને તમને ક્લિયર થઈ જશે.
બીજું બોર્ડ વર્ક. ઉદાહરણમાં ધ્યાન આપજો, સૂત્રને મગજમાં રાખજો. ઉદાહરણ નંબર છે 23. ઉદાહરણ નંબર 23. શું આપ્યું છે? x યોગ y માં 50 ઘટકો, એટલે કે n ઓફ x યોગ y બરાબર 50. આવું લખવાનું. x યોગ y માં 50 ઘટકો એટલે n ઓફ x યોગ y ઇઝ ઇક્વલ ટુ 50. x માં 28 ઘટકો એટલે n ઓફ x ઇઝ ઇક્વલ ટુ 28. ઓકે, પછી શું કીધું છે? y માં 32 ઘટકો એટલે n ઓફ y ઇઝ ઇક્વલ ટુ 32. રેડી? પછી શું કીધું છે? તેવા બે ગણો x અને y આપેલા છે, તો x છેદ y માં કેટલા ઘટકો થાય? n ઓફ x છેદ y ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આવું આપણને પૂછાણું છે. બહુ સરળ છે, ડાયરેક્ટ સૂત્ર આવડતું હોય તો, ન આવડતું હોય તો શું કરવું એ પણ જોઈ લેશું. n ઓફ x છેદ y આ મેળવવું છે. આપણી પાસે x યોગ y નું છે ને, તો x યોગ y લખો. x યોગ y n ઓફ x પ્લસ n ઓફ y માઇનસ n ઓફ x છેદ y. અહીંયા જો યોગ ગણ હોય તો અહીંયા છેદ ગણ આવે, અહીંયા જો છેદ ગણ હોય તો અહીંયા યોગ ગણ આવે. ગમે એમ સૂત્ર લખાય, કોઈ વાંધો છે નહીં. કારણ કે આ માઇનસના બદલે પ્લસ લાઈન, આના બદલે એટલે માઇનસ થાય. સિમ્પલ છે. x યોગ y કેટલું આપ્યું? 50 બરાબર x કેટલું? n ઓફ x 28 n ઓફ y કેટલું? તો કે 32 માઇનસ n ઓફ x છેદ y. તો આપણને આટલું મળ્યું 50 બરાબર 28 32 60 માઇનસ n ઓફ x છેદ y. રાઈટ? એટલે આમ લખાય n ઓફ x છેદ y ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ 50, એટલે કે n ઓફ x છેદ y ઇઝ ઇક્વલ ટુ 10. ઓકે, સિમ્પલ. બીજી રીતે જોવું હોય તો દાખલો બીજી રીતે જોઈ લઈએ. એના માટે થઈ, બીજી રીત માટે થઈ અને આપણે એક વેન આકૃતિ જોઈશું. ઓકે, વેન આકૃતિમાં ખાસ ધ્યાન આપજો. હું વેન આકૃતિ દોરું છું, બ્લુ પેનની જરૂર પડશે. આમાં આપણને x યોગ y એટલે બે ગણ પહેલા લઈ લેવાના. એક ગણનું નામ x, બીજા ગણનું નામ y. આ ગણ છે, આ સાર્વત્રિક ગણ u, અહીંયા x અને અહીંયા y. રાઈટ? n ઓફ x ઇઝ ઇક્વલ ટુ 28, n ઓફ y ઇઝ ઇક્વલ ટુ 32, n ઓફ x છેદ y એટલે તમારે આટલું મેળવવાનું છે. n ઓફ x છેદ y. તો એનો મતલબ એમ, આ જે ભાગ છે વચ્ચેનો ભાગ, 2 નંબરનો ભાગ, એ x છેદ y છે. હવે તમે જોશો તો આટલો ભાગ મળશે તમને. આટલો ભાગ એ શું મળશે? x માઇનસ y મળશે કે નહીં? રાઈટ? અને આટલો જે ભાગ છે, બીજી પેન મારી પાસે નથી, રેડ કલરની હોત ને તો ઓર જામે. આટલો જે ભાગ છે એ તમને શું મેળવો કહેવાય? y માઇનસ x કહેવાય કે નહીં? રાઈટ? તો હવે આપણે મેળવવાનું શું છે? મેળવવાનું છે x છેદ y. x યોગ y એટલે શું થાય? x યોગ y એ આપણે બધી ચર્ચા કરી શકીએ. x એટલે કેટલા થઈ જોઈ લ્યો. તો આપણને n ઓફ x બરાબર શું લખીએ? x બરાબર n ઓફ x માઇનસ y પ્લસ n ઓફ x છેદ y, આવું લખી શકો. રાઈટ? n ઓફ x બરાબર આપણને ખબર છે 28 છે. અથવા તો એક કામ કરીએ, બીજી રીત માટે થઈને કંઈક ધારણા કરી લઈએ. માની લો કે આ જે વચ્ચેનો મિડલ વાળો જે ભાગ છે એને આપણે k ધારી લઈએ. k બુકવાળાએ k જ ધાર્યું છે એટલે આપણે k જ ધારી લઈએ. એટલે તમને ખબર પડી ગઈ કે n ઓફ x છેદ y બરાબર કેટલા? k. અને તમારે k ની કિંમત જ મેળવવાની. તો હવે જોઈજો, હવે મજા આવશે. x યોગ y, n ઓફ x યોગ y બરાબર યોગ એટલે બધાયનો સરવાળો. બધા એટલે કોણ કોણ? x માઇનસ y, x છેદ y અને y માઇનસ x, આ બધાયનો સરવાળો. બરાબર? જોઈજો, x માઇનસ y, x છેદ y અને y. તો જુઓ, n ઓફ x યોગ y એની કિંમત તો આપણને ખબર છે કેટલી આપી છે? 50. તો એમ 50 લખી નાખશો. 50 x માઇનસ y એટલે આટલો ભાગ. આખો x કેટલો છે? 28. આટલું આખું 28 અને આટલું k, તો આટલું કેટલું વધે? 28 માઇનસ k વધે કે નહીં? કેટલો ભાગ કીધો મેં? ધ્યાન આપજો. આટલો બ્લુ લાઈન વડે દર્શાવું ને એટલો ભાગ મેં કીધો.
આખો ભાગ કેટલો 28 એ ઓલરેડી આપેલું 28 આખો ભાગ એટલે આ આખો ભાગ 28 એમાંથી તમે કે જેટલું બાદ કરી નાખો તો 28 માઇનસ આવું નવું અહીંયા બનશે એટલે આનો જવાબ શું થયો 28 માઇનસ કે આટલાનો જવાબ x છેદ y ની કિંમત તો કે જ છે એટલે પ્લસ કે y માઇનસ x એટલે આટલો ભાગ ઈ કેટલો થાય આટલો ભાગ કેટલો બને તો y માઇનસ x એટલે y આખો કેટલો હતો y માં કેટલા સભ્ય હતા 32 આખા 32 માંથી k કાઢ નાખો એટલે આ કેટલું મળે 32 માઇનસ k એટલે અહીંયા લખશો 32 માઇનસ k સમજા વાતને 28 તો હતો જ તે એમાંથી k કાઢો એટલે 28 માઇનસ k 32 હતો એમાંથી k કાઢો એટલે 32 માઇનસ k તો તમને અહીં આટલું મળે 50 બરાબરના બરાબર માઇનસ કે પ્લસ કે કેન્સલ 28 32 60 માઇનસ કે આ બાજુ એટલે પ્લસ કે 60 માઇનસ 50 આ બાજુ ગયા એટલે કે બરાબર 10 અને આપણે કે બરાબર શું ધાર્યું હતું n ઓફ x છેદ y તો એ જ આપણી પાસે માંગ્યું છે એટલે કે 10 સભ્ય એવા હશે કે જે x અને y બંનેમાં હશે આ દાખલો કેવી રીતે બને એની ચર્ચા કરીએ ધ્યાન આપજો માની લો કે આપણને એમ કહેવામાં આવે કે ક્લાસમાં 50 છોકરાઓ છે 50 માંથી 28 ને ક્રિકેટ ગમે છે અને 32 ને હોકી ગમે છે તમને એમ થાય 50 માંથી એવું કેવી રીતે બન્યું 28 32 નો સરવાળો કરી દો તો 60 થઈ જાય પણ તમે એમ કીધું કે ચલો ક્લાસમાં કોને ક્રિકેટ રમવું છે તો 28 છોકરાએ હાથ ઊંચો કર્યો પછી પૂછ્યું ચલો કોને હોકી રમવું તો 32 છોકરાએ હાથ ઊંચો કર્યો તો તમને ક્લાસમાં છે 50 28 32 થાય પણ કોક એવા હોય ને જે બે રમતમાં ભાગ લેતા હોય તો આપણે પૂછવા આવે કે હોકી અને ક્રિકેટમાં બેયમાં કેટલાય ભાગ લેવાનો કોઈ હાથ ઊંચો જ ન કરે તો એ ન ચાલે તમને ઓટોમેટિક ન્યા જઈને ખબર પડી જાય કેટલા એવા છોકરાઓ છે કે જે હોકી અને ક્રિકેટ બંને રમવા માંગે છે અને કેટલા છોકરા થાય 10 બંને એટલે અને જે શબ્દ આવે ને અને હોકી અને ક્રિકેટ તો x છેદ y આવે આવે ને અથવા હોકી અથવા ક્રિકેટ તો x યોગ y આવે આ ખાસ મગજમાં રાખજો આપણે ક્લાસમાં એમ પૂછીએ ચલો કેટલાને હોકી અથવા ક્રિકેટ રમવું છે આખો ક્લાસ 50 નો છે બધા હાથ ઊંચા કરે આમાં નક્કી ન થાય કે હોકી વાળા કેટલા ક્રિકેટ વાળા કેટલા પણ 50 ને હોકી અથવા ક્રિકેટ રમવું છે એટલે યોગ ગણ થયો હવે એમ પૂછી કેટલાને હોકી રમવું છે તો હોકી માટે થઈને 28 જણા કેટલાને ક્રિકેટ રમવું છે તો ક્રિકેટ માટે થઈને 32 જણા અને પછી આપણને પૂછવામાં એવા કેટલા છે ને બે રમવું છે તો એવો પૂછવાનું નહીં ડાયરેક્ટ નક્કી કરી લેવાનું કેટલા જણા એવા છે ને બંને રમવું હશે અને શબ્દ આવ્યો હોકી અને ક્રિકેટ તો એવા 10 છે હોકી અથવા ક્રિકેટ તો એવા 50 છે ક્લિયર તો આ દાખલો ફંડામેન્ટલી ક્લિયર થઈ જાય તો મજા આવી જાય આપણને બરાબર ચાલો તો પછી નેક્સ્ટ દાખલા તરફ જઈએ દાખલા નંબર 24મો દાખલો આપણે જોઈએ ધ્યાન આપજો એક્ઝામ્પલ નંબર 24 ઉદાહરણ નંબર 24 હવે આવડી જશે નહીં વાંધો આવે સૂત્ર આવડતું હશે ને તો ઓર મજા આવશે જુઓ તગડે 3 ઉદાહરણ નંબર 24 રકમ વાંચું છું ધ્યાન આપજો રકમમાંથી હટ્યા એટલે પૂરું પ્રશ્ન એવો છે એક શાળામાં 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવે છે તો ગણિતને મેથ્સ કહેવાય એટલે એને એમ વડે દર્શાવો ભૌતિક વિજ્ઞાનને ફિઝિક્સ વડે દર્શાવાય એટલે પી વડે દર્શાવો પ્રશ્ન ફરીથી એક શાળામાં 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન ગણિત અથવા એનો મતલબ એમ કે એન ઓફ ગણિત માટે મેથ્સ અને ફિઝિક્સ માટે પી ભૌતિક વિજ્ઞાન માટે પી પણ આ યોગ ગણ આપ્યો અથવા શબ્દ અને શબ્દ વાપરો તો છેદ ગણ અથવા અને ઓકે તો આ આપણા માટે કેટલા એવા છે શિક્ષકો જે ગણિત હવે એમ પૂછવા આવે તમારી સ્કૂલમાં કેટલા શિક્ષકો ગણિત ને ભૌતિક વિજ્ઞાન ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન
તો એમ કે 20 શિક્ષકો. આમાં ગણિતના કેટલા અને ભૌતિક વિજ્ઞાનના કેટલા, અને એવા કેવા કે જે બેય શીખવતા હોય એવા કોઈ ખરા? એ ચેક આ રીતે થશે. તો જોઈજો. તો આપણને આપ્યું મેથ્સ અને ફિઝિક્સ. આગળ જોઈએ, આ શિક્ષકો પૈકી 12 ગણિત શીખવે. એટલે પાક્કું એ થઈ ગયું કે મેથ્સના કેટલા શિક્ષકો છે? 12. તો ઘણાને પૂછવામાં ફિઝિક્સના કેટલા હશે? તો એમ કહી દે 20. નહીં, તમે નક્કી ન સોરી એ 20 - 12 એટલે કહી દેશે 8. એવું તમે નક્કી ન, એ એવો વ્યક્તિ હોય કે જે મેથ્સ શીખવતો હોય ને, આમાંથી એવો વ્યક્તિ જે મેથ્સ શીખવતો હોય ને ફિઝિક્સ એ શીખવતો હોય. તમને એવું બને? હા બને. હો, મેથ્સ ને ફિઝિક્સ બંને આવડતા હોય. તો તમને કીધું છે એમ ફરીથી, એક શાળામાં 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવે એટલે યોગગણ. પછી આગળ આપણને કીધું છે કે 12 શિક્ષકો ગણિત શીખવે છે અને 4 ભૌતિક વિજ્ઞાન અને ગણિત બંને શીખવે છે. ભૌતિક વિજ્ઞાન અને ગણિત બંને, એટલે 4 જણા એવા છે કે જે એવા ટોપર છે ને કે જે મેથ્સ અને ફિઝિક્સ બંને શીખવે છે. બંને એટલે અને શબ્દ આવ્યો, અને આવ્યો એટલે છેદગણ આવ્યો. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કેટલા શિક્ષકો ભૌતિક વિજ્ઞાન શીખવતા હશે? એટલે એન ઓફ પી ફિઝિક્સના કેટલા શિક્ષકો હશે કે જે ભૌતિક વિજ્ઞાન શીખવતા હશે? ફરીથી આમાં એક ગણ બને છે મેથ્સ અને ફિઝિક્સ નામનું. જો હું તમને એની એક સરળ મજાની આકૃતિ દોરું છું, અહીંયા ધ્યાન આપજો. આ આકૃતિ દોરવી જરૂરી નથી હોતી પણ આપણે દોરીએ છીએ. આ સાર્વત્રિક ગણ યુ કહી દો, આ મેથ્સનો ગણ કહી દો, આ ફિઝિક્સનો ગણ કહી દો. ઓકે, કેમ કે પેન આવી રહી. આ મેથ્સ, આ ફિઝિક્સ. મેથ્સના 12. ઓકે, છેદગણ કેટલો? 4. તો આ જે ભાગ રહ્યો ને છેદગણ બને m/p. એ 4 છે. m/p બરાબર 4. એના ખબર પડી ગઈ, p ના આપણે મેળવવાના છે. જો મને તો જોઈને ખબર પડી જ જાય કે આનો જવાબ 12 જ આવશે. તમને કેમ નહીં ખબર પડતી એ તમને હમણાં સમજાઈ જશે કે આવું જ થાય. એમ જોઈને ખબર પડી જાય આનો આ જ જવાબ આવશે. તો આમાં આપણને સૂત્રાવળું જોઈએ. શું થશે? પહેલી રીત, પ્રથમ રીત જોઈએ. પ્રથમ રીતનું સૂત્ર શું? n ઓફ m યોગ p ઇઝ ઇક્વલ ટુ n ઓફ m પ્લસ n ઓફ p માઇનસ n ઓફ m છેદ p. રાઈટ? n ઓફ m યોગ p કેટલું છે? તો કે 20. n ઓફ m કેટલું છે? તો કે 12. n ઓફ p કેટલું છે? તો કે મેળવવાનું છે માઇનસ n ઓફ m છેદ p કેટલું? તો કે 4. ઓકે, તો 20 બરાબર n ઓફ p 12 માઇનસ 4 એટલે કે 8. 8 આ બાજુ આવે, 20 માઇનસ 8 બરાબર n ઓફ p એટલે કે n ઓફ p બરાબર 12. તેથી ભૌતિક વિજ્ઞાન શીખવતા શિક્ષક 12 હશે. જો મેં તમને કહી દીધું 12 આવશે, પણ કેવી રીતે આપણે હમણાં જોઈશું. હવે બીજી રીત જોઈએ. બીજી રીતમાં આપણે શું વિચારવાનું કે અહીંયા આપણને k ની કિંમત ખબર પડી ગઈ છે અને k વડે દર્શાવ, k બરાબર 4 છે. રાઈટ? આ 12 છે તો આપણે એમ લખી શકીએ n ઓફ m યોગ p. m યોગ p, યોગ p એટલે કેટલાનો સરવાળો થાય? આ શું કહેવાય? m માઇનસ p કહેવાય. આ શું કહેવાય? p માઇનસ m કહેવાય. જેમ a માઇનસ b, b માઇનસ m લેતા હતા. એટલે તમે જુઓ, આટલો ભાગ કહું છું. રાઈટ? એવો ને એવો અહીંયા એક ભાગ મળે. તો 3 ભાગ થયા. પહેલો ભાગ, આ બીજો ભાગ અને ત્રીજો ભાગ. આ યોગગણ કહેવાય કે નહીં? તો n ઓફ m માઇનસ p પ્લસ n ઓફ m છેદ p પ્લસ n ઓફ p માઇનસ m. m યોગ p ખબર છે 12, તો અહીંયા સોરી 20, તો 20 લખી નાખીએ. 20 m માઇનસ p, m એટલે કેટલા છે? 12 માઇનસ p. માઇનસ p એટલે p આપણને નથી ખબર. m માઇનસ p. તો તમે જુઓ, આટલો ભાગ કોનો થાય? કોના જેટલો થાય? તો એને આમ લખાય, આની જગ્યાએ n ઓફ મેથ્સ માઇનસ n ઓફ m છેદ p એવું લખાય. જો ટૂંકમાં m એટલે છે શું? m એટલે આ બેનો સરવાળો છે, 1 અને 2 નો. m માઇનસ p ને m છેદ p.
ઓકે, તો અહીંયા m માઇનસ પી અને m છેદ પીનો સરવાળો, તો આખાને તમારે આટલાની જ ગણતરી કરવી હોય, એકની ગણતરી કરવી હોય તો આ ટોટલ કેટલું, તો કે n ઓફ m, એમાંથી આટલું બાદ કરી દો એટલે m માઇનસ પી થઈ જાય કે નહીં, પ્લસ n ઓફ m છેદ પી ની કિંમત તો ખબર જ છે, ઓકે, પ્લસ n ઓફ p માઇનસ m, n ઓફ p માઇનસ m એટલે શું થાય, તો કે n ઓફ p માઇનસ n ઓફ m છેદ p, n ઓફ p માઇનસ n ઓફ m છેદ p, રાઈટ. તો તમને આટલું મળે 20 ના 20. n ઓફ m કેટલું છે, તો કે 12 માઇનસ n ઓફ m છેદ p કેટલું, તો કે 4, n ઓફ m છેદ p કેટલું, તો કે 4, n ઓફ p નથી ખબર, માઇનસ 4 પ્લસ 4 માઇનસ 4 કેન્સલ, 20 બરાબર 8 પ્લસ n ઓફ p, એટલે કે 20 માઇનસ 8 બરાબર n ઓફ p, એટલે કે n ઓફ p બરાબર 12. એટલે ટૂંકમાં મેં આ જ કર્યું છે, આનું તમે ઉડાડ દો ને એટલે આની આ પરિસ્થિતિ આવી જાય. આને કે ધારીને પણ ગણતરી કરે, આપણે અગાઉના દાખલામાં કરીને જ રીતે. તેથી ભૌતિક વિજ્ઞાન ભણાવતા શિક્ષકોની સંખ્યા બરાબર 12 હશે. હવે આપણે શોર્ટકટમાં જવાબ મેળવીએ. આ લોંગ કટ હતો, શોર્ટકટમાં જવાબ. જો વિચારો, ટોટલ કેટલા માથા, 20 માથા, એમાંથી 12 મેથ્સવાળા, પછી એવા કેટલા કે જે બેયમાં 4, એટલે એને મેથ્સ તો આવડતું હશે, 12 માંથી 4 બાદ કરો, 8 વધ્યા, 8 એવા વધ્યા જેને ખાલી મેથ્સ જ આવડે. ફરીથી ટોટલ 20 માથા. આપણે જો એક કામ કરીએ, દોડતા જઈએ, માથા દોડતા જઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે જેવું પૂછવામાં આવ્યું ને કે ટોટલ 20 જણા બેઠા, એમાં પૂછ્યું મેથ્સ કેટલાને આવડે, તો 12 જણાએ હાથ ઊંચો કર્યો. કેટલા જણાએ? 12 જણાએ. આ 12 જણાએ હાથ ઊંચો કર્યો. પછી એમ પૂછવામાં આવ્યું ને કે એવા કેટલા છે ને મેથ્સ અને ફિઝિક્સ બંને ફાવે છે, તો ખાલી આ 4 જણાએ જ હાથ ઊંચો કર્યો. મેથ્સ અને ફિઝિક્સ બંને ફાવે એવા 4 જણાએ જ હાથ ઊંચો કર્યો. એનો મતલબ એમ કે આ 12 માંથી 4 એવા છે કે જેને મેથ્સ ઉપરાંત ફિઝિક્સ આવડે. આમને બાકી વહી જાય એને મેથ્સ તો આવડે જ છે, સોરી એને ફિઝિક્સ તો આવડે જ છે. કયા નંબરના? 13 14 15 16 17 18 19 20. આપણે ફિઝિક્સ તો આવડે જ છે. એટલે ખબર પડી ગઈ કે આ બધા મેથ્સવાળા હતા. પેલા 12 જણા મેં જેવો હાથ ઊંચો કરવાનું કીધો ને, તો એ બધા મેથ્સવાળા હાથ ઊંચો કર્યો. પછી એમ પૂછ્યું ફિઝિક્સ કેટલાને આવડે, તો આ 4 તો હાથ ઊંચો કર્યો જ તે. એ ઉપરાંત આ બધાને તો ફિઝિક્સ આવડે જ છે. એનો મતલબ એવો થઈ ગયો કે 4 જે રહ્યો ને, 4 છેદ ગણાવ્યો ને ત્યાં જ ખબર પડી ગઈ હતી કે આમાંય છે ને આમાંય છે. તો હકીકતમાં 20 બાદ 12 કાઢો એટલે 8 વધે, પણ એ આનાય 4 પાસે એડ થાય એટલે 8 ને 4 12 થાય, ખબર પડી જાય. તો ટોટલ આમ જોવા જાવ તો આપણે શિક્ષકો 24 ગણી શકીએ, પણ માથા 20 થાય, કારણ કે 4 એવા છે કે જેને મેથ્સ આવડે છે અને ફિઝિક્સ આવડે છે. રાઈટ. હજી ઘણાનું માથું ખંજોડાતું છે, શું કરો હો સાહેબ, તેને સૂત્ર ગોખી નાખવાનું એટલે એને આવડશે, બરાબર. બાકી બુદ્ધિ દોડાવવાની વાત છે આમાં. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ એટલે ક્લિયર થતા જશે. ક્રિકેટ રમવું કેટલાને ગમે ને આ અંતે એ બધી વાત છે. ઉદાહરણ નંબર 25. જોઈએ. હવે એક જ રીતથી આપણે ગણતરી કરશું, બરાબર ને. બીજી રીત તમે જાતે ગણતરી કરવી હોય તો કરજો, બાકી ધીમે ધીમે તમને એમને દાખલાઓના સોલ્યુશન આવડતા જશે. ચાલો જુઓ, ચોથો દાખલો. એમાં આપણને એવું આપ્યું છે કે સોરી ચોથું પેજ, ઉદાહરણ નંબર 25. ઉદાહરણ નંબર 25. ઓકે. રકમ એવી છે 35 વિદ્યાર્થીઓના વર્ગમાં, એટલે 35 છોકરા બેઠા છે. ઓકે, એટલે આપણે આ 35 આપણને ટોટલ આપ્યા છે, રાઈટ. કીધું છે શું? 24 ને ક્રિકેટ રમવું ગમે છે, એટલે ક્રિકેટ માટે આપણે સી ધારી લઈએ. ઓકે, અને 16 ને ફૂટબોલ રમવું ગમે છે, એટલે ફૂટબોલ માટે આપણે એફ ધારી લઈએ.
એટલે આ ટૂંકમાં આ શું થયું કહેવાય? યોગગણ કહેવાય, CUF. બરાબર. તો કફ CUF, બરાબર. એમાં કેટલા ગણ ટોટલ સ્ટુડન્ટ? 35. એમાંથી વાંચીએ 35 વિદ્યાર્થીઓના વર્ગમાં 24 ને ક્રિકેટ રમવું ગમે છે, એટલે ક્રિકેટ N(C) બરાબર 24. ઓકે. આગળ આપણે કહ્યું 16 ને ફૂટબોલ રમવું ગમે છે. ઓકે, N(ફૂટબોલ) બરાબર 16. 24 16નો સરવાળો કરો તો 40 થઈ જાય. અહીંયા 35 છે. એનો મતલબ એમ કે 5 જણા એવા છે જે બંનેમાં રમત રમતે છે. આપણો જવાબ મળી ગયો, 5 આવશે. રાઈટ. હવે શું કીધું? દરેક વિદ્યાર્થી 2 રમતમાંથી ઓછામાં ઓછી 1 રમત રમવી જ પડે, રમવાનું પસંદ કરે છે. ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમવાનું. ક્રિકેટ અને ફૂટબોલ, અને શબ્દ એટલે છેદગણ, તો N(C)/F. કેટલા લોકો પસંદ કરે? જોઈને ખબર પડી કે 24 40 થાય છે, 35. 5 જણા એવા નીકળવા જોઈએ જે બંને રમત રમતા હોવા જોઈએ. આપણો જવાબ ફાઇનલ થઈ ગયો. કેટલો? 5. તો C અને F બંને રમવાનું પસંદ કરતા. આમ જોયા જાવ તો બહુ અઘરા દાખલાઓ છે, નો સમજણ પડે એના માટે આપણે ડાયરેક્ટ સૂત્ર વાપરીએ. C યોગ F ઇઝ ઇક્વલ ટુ N(C) પ્લસ N(F) માઇનસ N(C)/F. ઓકે. C યોગ F એટલે 35, રાઈટ. પછી આ 24, રાઈટ. આ 16, રાઈટ. N(C) યોગ F. તો આપણને આટલું મળે 35 બરાબર 40 માઇનસ C/F. યોગ નહીં, સોરી, છેદ. હવે N(C)/F બરાબર 40 માઇનસ 35, તો N(C)/F બરાબર 5 નંગ. એવા 5 નંગ હશે જેને ક્રિકેટે રમવું હશે અને ફૂટબોલે રમવું હશે. તેથી ક્લાસમાં 5 વિદ્યાર્થીઓ એવા હશે કે જે ફૂટબોલ અને ક્રિકેટ બંને રમત રમશે. ઓકે, રેડી? સિમ્પલ. ઉદાહરણ નંબર 25 પૂરું થઈ ગયું. હવે 26મું ઉદાહરણ. એ માથાનો દુખાવો છે, આમ તો તમને સમજવામાં થોડુંક અઘરું લાગશે, એટલે હું અહીંયા સ્ટોપ કરું છું. આમ કંઈ અઘરું છે નહીં, બરાબર, પણ એક સમયે હજી બેઝિક કોન્સેપ્ટ આટલો જ જાણ્યો છે, એટલે આને બીજી રીતે ગણતરી ગણવાનો પ્રયત્ન કરજો. બાકી આપણે કાલે ઉદાહરણ 26 27 લઈ અને ડાયરેક્ટ સ્વાધ્યાય તરફ જઈશું. એટલે ફટાફટ પૂરું થાય, પછી પ્રકીર્ણ ઉદાહરણો અને પ્રકીર્ણ સ્વાધ્યાય ચેપ્ટર કમ્પ્લીટ. વધીને 5 લેક્ચર ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે, 5 થી 6 લેક્ચર. થેન્ક યુ.